જીવનની અંદર મનોરથ હોવો જોઈએ. ગાડીમાં બેસો એ પહેલાં ખબર હોવી જોઈએ ક્યાં જવું છે. ઘરેથી બહાર નીકળીએ પહેલાં ખબર હોવી જોઈએ કઈ બાજુ નીકળવાનું છે. એ માણસ થઈને જન્મીએ ત્યારે ખબર હોવી જોઈએ કે સાચું સરનામું કયું છે. અને કોઈ મને બતાવો સાચું સરનામું. હા, જીવનનું પરમેનન્ટ સુખ કોને કહેવાય? સુખ અહીંયા બેઠાની બધાના સુખ અલગ અલગ છે. કોઈકને પેંડામાં સુખ છે, તો કોઈકને બરફીમાં સુખ છે, કોઈકને સારા કપડામાં, તો કોઈકને સારા પરફ્યુમમાં સુખ છે, કોઈકને હરવા ફરવામાં, તો કોઈકને ખાલી ઓરડામાં પીડા રહેવામાં સુખ છે. અને પૂછો એને જેને સુખ, જેને પેંડામાં સુખ લાગે છે ને, બાવણા બંધ કરી દો ને ઢગલો કરો ચારે બાજુ પેંડાનો, અને પછી એને કહો લે તારે પેંડા જોઈએ છે ને પડ્યો રહેજે આમાં. એ હાંજ થાય ને તે એમ કે મને બહાર કાઢો, નકર પડ્યો છે પેંડાની વચ્ચે. એને બહુ ભાવે છે. પણ એ પેંડા જ્યાં સુધી મોઢે નથી ગયા ત્યાં સુધી જ અતિશય ખાઈ લીધા પછી એનું એ સુખ એ મોઢેથી પાછું નીકળે છે. સુખનું પરમેનન્ટ સરનામું આ દુનિયામાં કોઈ દિવસ કોઈની જડ્યું. અને એટલા માટે જરૂરિયાતો પૂરી થાય એટલે ઘણું. ઈચ્છાઓ તો હજી રિલાયન્સવાળાની અધૂરી છે. હા, એ હજી સેટેલાઇટમાંથી કટકો ગોતે છે કે ક્યાંક કટકો બાકી હોય તો પેટ્રોલ કાઢી લઈએ, ક્યાંક ખોનું કાઢી લઈએ. ઈચ્છાઓ ક્યારે કોઈની પૂરી થતી નથી. જરૂરિયાતો કોઈ દિવસ કોઈની અધૂરી રહેતી. ડબ્બામાં બેઠેલો કાંઈ ન લાવ્યો હોય, નાસ્તા વિનાનો આવ્યો હોય ને એ 3 ટાણા ખાય. હા, અને હાથ નથી પગ નથી એ 3 ટાણા ખાય. આખો દી બળ કરે એ 3 ટાણા ખાય ને આખો દી હૂતો રહે એ 3 ટાણા ખાય. ભૂખ્યો ભગવાન કોઈને રાખતો? આ વ્યવસ્થા ભગવાને કરી છે. દાદા ભીષ્મ એ સમજાવે છે સ્તુતિથી, મનોરથ રાખો, જીવનની અંદર સંકલ્પ કરો. અહીંયા રામચરિત માનસમાં વાલીનો મનોરથ જોવો તમે. અબનાથ કરી કરુણા બિલોક દેહુ જો રે. રામચરિત માનસમાં વાલી કહે કે રામજીએ જ્યારે વાલીને બાણ માર્યું અને રામ ગયા કે ભાઈ આ ભૂલ થઈ ગઈ છે, પણ હવે મારે અવતાર કાર્યમાં તું આડો આવતો તો એ મારે ભાર હળવો કરવો પડે, એટલે બાકી બોલ તારે શું જોઈએ છે. ત્યારે રામચરિત માનસમાં વાલીએ કીધું બધું કામ થઈ ગયું છે પણ એક મનોરથ બાકી રહી ગયો છે. શું બાકી રહી ગયું છે? કીધું મેં મારા દીકરાની જવાબદારી કોઈને આપી નથી. મારી ઈચ્છા છે. શું? કીધું મારા દીકરાને તમે તમારા હાથમાં રાખો. અને પછી વાલીએ અંગદનો હાથ પકડી અને રામના હાથમાં આપીને કીધું યહતનયમ સમ વિનય બલ કલ્યાણ પ્રદ પ્રભુલી ગહી બાહ સુર નર નાહયાપને દાસ અંગદ. રામચરિતના વાલીએ કીધું કે ભગવાન હું તો વયો જાઉં છું, પણ હવે મારો દીકરો છે ને એનું ધ્યાન તમારે રાખવાનું છે. હા, મારીથી એનું બધું બાકી રહી ગયું છે, પણ રામ મને ભલે મારી નાખ્યા પણ આજથી મારો દીકરો તમારો દાસ થઈને રહે. એક ક્ષણે મારા દીકરાને તમારાથી આઘો નહીં જવા દેતા. જીવનના મનોરથો છોકરાઓને શોપિંગ મોલમાં લઈ જવાય કે ન લઈ જવાય એની ઉપાધિ નહીં કરતા, પણ મંદિરે લઈ જવાનું ન ભૂલાય એનું ધ્યાન રાખજો. અરે રમકડું હોય તો રમે ભલે, ત્યાં જઈને જમવાનું હોય તો જમે ભલે, જે કરવું હોય તોફાન કરે તો તોફાન, પણ મંદિરમાં જતા બાળકોને શીખવાડો તો. અને પછી તો દુંદુભી નાદ થયા અને દાદા ભીષ્મએ પોતાની જે દિવ્ય જ્યોતિ હતી, આત્મજ્યોતિ, એ દાદાએ એ ભગવાન દ્વારિકાધીશની અંદર સ્થિર કરી દીધી. અને આકાશની અંદરથી દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી અને દાદા ભીષ્મના અવતાર કાર્યને વધાર્યું છે.